સૌથી પહેલા વાત કરીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે। એમાં પીએમના આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં છે। આગામી તારીખ 11મીએ પીએમ મોદી રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા માટે આવશે, જેની તૈયારીઓના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા છે। આ સમગ્ર કાર્યક્રમને લઈને હર્ષ સંઘવી પત્રકાર પરિષદને પણ સંબોધિત કરશે। રાજકોટમાં આગામી તારીખ 11 અને 12 વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર કચ્છની આયોજન થવાનું છે। ત્યારે મારવાડી યુનિવર્સિટી કા આયોજન થવાનું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વાઇબ્રન્ટનું ઉદ્ઘાટન થવાનું હોય, જેના ભાગરૂપે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે રાજકોટ આવી પહોંચ્યા છે। અત્યારે સર્કિટ હાઉસ ખાતે આ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો સાથે અત્યારે બેઠક યોજાઈ રહી છે। કઈ રીતનું આખું આયોજન થશે, કયા રૂટ ઉપર જવામાં આવશે, ત્યાં કયા પ્રકારના કાર્યક્રમો થશે, તે તમામ પ્રકારનું આયોજનની બેઠક અત્યારે થઈ રહી છે, જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત છે અને તેના માટે સ્થાનિક ધારાસભ્યો તથા પ્રદેશના જે હોદ્દેદારો છે તેની સાથે ચર્ચા કરી રહ્યા છે અને કઈ રીતનું આખું આયોજન થશે તેના માટે ચાલશે। સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી રહી છે। ત્યારબાદ આ બેઠક બાદ કલેક્ટર કચેરી ખાતે એક બીજી બેઠક યોજવામાં આવશે। ત્યાં સમગ્ર મામલાને વિસ્તારથી સમજવામાં આવશે અને ત્યારબાદ હર્ષ સંઘવી વિશે પત્રકાર પત્ર સંબોધિત અને માહિતી લોકો સુધી પહોંચાડશે। આ આયોજન માટે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં તડામાર તૈયારી ચાલી રહી છે, કારણ કે આજે વાઇબ્રન્ટ સમિટ જે યોજાવાની છે સૌરાષ્ટ્ર કચ્છની, પહેલાં જે યોજાઈ હતી એક વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી, ત્યારબાદ આ સૌથી મોટી વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં 6000થી વધુ ઉદ્યોગકારોએ પોતાના રજીસ્ટ્રેશન કરાવી નાખ્યા છે। 26,000 ચોરસ મીટરથી વધુની જગ્યામાં આ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે અને 22 દેશોના જે ઉદ્યોગકારો છે તે અહીં ભાગ લેવાના છે। ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ બહુ મહત્વની ગણાય છે, તેના માટેની આ બેઠક ચાલી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।